હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો હવ ડાયરાને મારા રામ રામ ને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું આવી ગયો છું આવડમાના મંદિરે, કે જે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં આવેલું છે. અને મારી સાથે અત્યારે છે ભુવાતા, આવડ માતાજીના ભુવાતા છે લાખાભાઈ રામ. તો લાખાભાઈને આવડમાં છે ને સપને આવ્યા હતા આજથી 20 વર્ષ પહેલાં. તો આપણે એ બધી વાતો આપણે લાખાભાઈ પાસેથી જ સાંભળીએ. તો લાખાભાઈ, તમને આ માતાજી ક્યારે સપને આવ્યા હતા અને માતાજીએ તમને શું કીધું, એ બધી વાત અમને દર્શક મિત્રોને જણાવો ને. આમાં એવું છે કે વર્ષો પહેલાં, 20 વર્ષ પહેલાં, આ જે અટાણે માતાજી છે એ ભંડુરીનો ટીંબો કહેવામાં આવે છે. અને ત્યાં કાંટારા આઠલા હતા. એ આઠલાની અંદર માતાજી બિરાજમાન હતા આવડમાં. અને એને મૂંઝવણ થવાથી મને સપને આવ્યા કે ભગત મને આમાંથી બહાર કાઢો. એટલે પછી મેં 2 મજૂર કહી 2-4 દિવસ સુધી આઠલા ખોદાવી, સાફ સૂફ બધું કરાવી અને માતાજીને આઠલામાંથી બહાર કાઢ્યા. પછી 2-5-7 દિવસ થયા એટલે મને એમ થયું કે હાલ હું 5-1નો ટાઈમ થયો હતો રાતના, કે માતાજીના દર્શન કરી આવું. હું સવારે જ્યાં 5 વાગે દર્શન કરવા આવ્યો, ત્યાં જે માતાજીની ખાંભી હતી, ખાંભી માથે 12 થી 13 વર્ષની એક દીકરી ધોરા વસ્ત્ર પહેરીને ઊભેલી હતી. એટલે મેં એ બેનને પૂછ્યું કે દીકરી તું કોની દીકરી છે ને અટાણે હજી રાત છે, અટાણે કેમ અહીં ઊભી? તો એ દીકરી કાંઈ બોલી નહીં અને મલક હસવા લાગી. એટલે મને એમ થયું કે આ કોઈ મનુષ્ય તો નથી, કોઈ પણ દેવલોકો છે. એટલે મને માની શ્રદ્ધાને હિસાબે હું સીધો માને પગે પડી ગયો. દીકરીને પગે પડ્યો ત્યારે ધોરા વસ્ત્ર પહેર્યા હતા. અને જ્યાં ઊભો થયો ત્યાં કાયદેસર હાથમાં ત્રિશૂળ, માથે ભેળ્યો અને કે હું આવડ પ્રગટ થયેલ છે. એટલે એ સમયમાં માતાજીએ પછી અહીં મને મંદિર બંધાવવાનું કીધું કે તમારી શક્તિ પ્રમાણે મારો એક મંદિર બનાવો, દેવાવાળી હું બેઠી. એટલે તે દિવસના અટાણા સુધીની અંદર કોઈ કેન્સરવાળા છે, કોઈ સંતાન વિયોગી હોય, કોઈ પણ મને આશરે આવ્યા એને એવું નથી કે સારું નથી થયું. માતાજી હજારો સંતાનો આપ્યા, લૂલા લંગડાને સાજા કર્યા. અને જે કોઈ અહીંયા સંતાન આપે ને જે કોઈ કાંઈ પણ અહીંયા ધરી જાય એનું અમે માતાજીનો 20 વર્ષથી અખંડ દીવો ચાલુ રાખવામાં આવેલો છે. અને દર પૂનમે અહીંયા છોકરા જમાડીએ છીએ. અને પાશ્રમનું માતાજીનું 5મે નોરતે ચૈત્ર મહિનાનું હવન હોય ત્યારે બપોરે જમણવાર હોય અને સાંજે બટુક ભોજન હોય. આ એટલા અમારાથી જે કંઈ બને એ સેવા કરીએ. અને જે માતાજી સંતાન આપ્યા એ મોજૂદ અહીંયા બધાના ફોટા છે. અને માતાજીએ કીધેલું છે કે મારે શરણે 18 વર્ણ સરખા, અહીં કોઈને ના ન પાડે, મારે શરણે 18 વર્ણ દર્શને આવી શકે. તો માતાજીનું અમે પાલન કરી. પહેલાં નાનું મંદિર હતું, એમાંથી અત્યારે મોટું મંદિર બનાવ્યું છે. અને માતાજીની સેવા જે અમે બને એ સેવા કરીએ છીએ. અને બટુક ભોજન કાયમી માટે દર પૂનમે જમાડીએ છીએ. અને દર ચૈત્ર મહિનાની પાયસમનો અહીંયા અમે હવન રાખેલો છે. હવનની અંદર જે કંઈ માણસ આવે એને બપોરે જમણવાર અને સાંજે બટુક ભોજન દઈએ છીએ. અને આમાં જે થોડુંક મારા કહેવાનું છે કે જે મને માતાજી મળેલા છે, મેં સાક્ષાત દર્શન કરેલા છે. જ્યારે માતાજી 13 વર્ષની બાળકી થઈને ઊભા ત્યાં ધોરા વસ્ત્ર હતા. હું જેવો પગે લાગીને ઊભો થયો એટલે હાથમાં ત્રિશૂળ, માથે ભેળ્યો અને કે હું આદિ અનાદિથી આવડ છું. એટલે માતાજીનું કહેવાનું છે કે દુનિયામાં જઈએ કોઈ નહોતું તો આવડ હતા. બરાબર છે. બ્રહ્મા વિષ્ણુનો મહેશ, નરા સમુદ્રની દીકરી આવડ. પછી બીજો જન્મમાં જેમ આવડમાં અહીંયા લીધો એ મામિયા ચારણને ત્યાં વાંજા મેણા ભાંગવા ખાતર 7 બહેનો આવડ, જોગડ, તોગડ, વોલબાઈ, સાંસાઈ અને ખોડિયાર. સૌથી મોટા આવડાય અને સૌથી નાના ખોડિયારાય. આ રીતથી જે કંઈ છે એ માતાજીએ કીધી પ્રશ્ન મેં તમને હલ કર્યો છે. અને હું મારાથી બને સેવા કરું અને માતાજી સૌનું સારું કરે એટલી હું આશા રાખું છું. ખૂબ ખૂબ
ખૂબ આભાર લાખાભાઈ. હા, જેને સંતાન આપે એ માનતા પૂરી કરે, કોઈ હાકર ભરે છોકરાઓની જગ્યાએ કોઈ પેટીમાં દાન આપી જાય, એ જે કંઈ જે છે ભંડોળ હોય ને અમે છોકરા જમાડીએ. અને 20 વર્ષથી આ માતાજીનો અખંડ દીવો રાખેલો છે. 20 વર્ષથી અખંડ દીવો હા, ચાલુ છે. અખંડ દીવો ચાલુ છે. ખૂબ ખૂબ આભાર લાખાભાઈ તમારો, કે તમે આ અમને આટલો ટાઈમ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તો ચાલો મિત્રો, હવે ફરીથી મળશું આવા જ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા રામ રામ. જય શ્રી કૃષ્ણ.